Hello everyone, welcome to મંત્ર e-learning. ફ્રેન્ડ્સ, આપણે આજે કેપિટલ ગેઇન્સમાં લેક્ચર નંબર 6માં આગળ વધીશું અને પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 8 અને 9 જોઈશું. અત્યાર સુધીમાં આપણે કેપિટલ ગેઇનના ઇન્કમ ટેક્સને લગતી પ્રોવિઝન્સ જોઈ અને એ સિવાય ઇન્કમ ટેક્સને લગતા જે કેપિટલ ગેઇન્સના રૂલ્સ હતા અને કઈ રીતે એની કેલ્ક્યુલેશન કરવી એના વિશેના પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ પણ આપણે અગાઉના લેક્ચર્સમાં જોયેલા છે. તો આજે થોડા એડિશનલ ક્વેશ્ચન પણ જોઈએ જેથી આપણને કેપિટલ ગેઇનની કેલ્ક્યુલેશન વધારે ક્લિયર થાય. ઓકે, મેઇન ટેક્સેશનમાં આપણે કોઈ પણ હેડિંગ શીખતા હોઈએ એટલે કે હેડ્સ ઓફ ઇન્કમ શીખવી હોય તો ખાસ એની ઇન્કમ ટેક્સના એક્ટમાં જે પ્રોવિઝન આપેલી છે એ ખૂબ જ ધ્યાનથી શીખવી જોઈએ અને યાદ રાખવી જોઈએ જેથી આપણે કોઈ પણ ક્વેશ્ચન આરામથી સોલ્વ કરી શકીએ. ઓકે, તો અગાઉ જે પણ 3 લેક્ચર છે આપણા કેપિટલ ગેઇન્સના 1, 2, 3 એના અંદર મેં ખાસ બધી જ પ્રોવિઝનની ડિસ્કશન કરી છે. તો એ એકવાર રિપીટ કરી લેશો જેથી પ્રેક્ટિકલ ક્વેશ્ચનમાં ક્યાંય પણ તમને કોઈ ક્વેરી હોય તો એનું સોલ્યુશન તમને મળી જશે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ આજે આપણે ક્વેશ્ચન નંબર 8. સૌથી પહેલા તો ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 8 છે, શ્રી A.H. જાડેજા સેલ્સ ધ લોંગ ટર્મ એસેટ્સ એઝ ઓન 11th January 2020. અહીંયા આપણને ડાયરેક્ટ જ આપેલું છે કે એમની જે એસેટ છે એ શું છે? લોંગ ટર્મ એસેટ્સ છે. ડાયરેક્ટ સૂચના આપેલી છે લોંગ ટર્મ એસેટ્સ. તો લોંગ ટર્મ છે તો આપણે વિચારવાની જરૂર જ નથી કે ડેટ ઓફ સેલ, ડેટ ઓફ પરચેસ શું છે. ઓકે, 4 એસેટની વાત કરી છે: રેસિડેન્શિયલ હાઉસ, ગોલ્ડ, સિલ્વર એન્ડ ડાયમંડ. ડિટેલ્સ આપી છે: કન્સિડરેશન ઓફ સેલ્સ, એડજસ્ટેડ કોસ્ટ ઓફ એક્વિઝિશન બેઝડ ઓફ ઇન્ડેક્સ. એટલે અહીંયા આપણને ઇન્ડેક્સ્ડ કોસ્ટ ઓફ પરચેસ જ ડાયરેક્ટ આપી દીધી છે. બરાબર છે, ડાયરેક્ટ જ આપણને ઇન્ડેક્સેશન કરીને પરચેસની કોસ્ટ આપેલી છે. તો આપણે અહીંયા ઇન્ડેક્સેશન કરવાની જરૂર પડશે નહીં. એક્સપેન્સીસ ઓફ ટ્રાન્સફર એક્સપેન્સ પણ આપેલો છે. ઓકે, ધ લાસ્ટ ડેટ. હવે પછીની ઇન્ફોર્મેશન જે છે ખાસ અગત્યની, અત્યાર સુધીના આપણે કોઈ ક્વેશ્ચનમાં ઇન્ફોર્મેશન નથી, ખાસ આ ઇન્ફોર્મેશન માટે જ આપણે ક્વેશ્ચન જોઈએ છે. તો હવે કયું છે? ધ લાસ્ટ ડેટ ઓફ રિટર્ન ફાઇલિંગ. ધ લાસ્ટ ડેટ ઓફ filing of return of income tax for the assessment year 2021 is November 30, 2020. એટલે અહીંયા આપણને આ સૂચના આપી છે કે નવેમ્બર 30 આપણી રિટર્ન ફાઇલિંગની લાસ્ટ ડેટ છે. આ શેના માટે ડેટ આપી છે એ આગળ આપણે ચેક કરીશું. ઓકે, ચલો. ફોર ક્લેમિંગ એક્ઝેમ્પશન અંડર સેક્શન 54 and 54 EC, શ્રી A. જાડેજા હેઝ પરચેસ્ડ ધ ફોલોઇંગ એસેટ્સ. એમને એક્ઝેમ્પશનના બેનિફિટ માટે આ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ફર્સ્ટ છે લેન્ડ, જમીન પરચેસ કરી છે ફોર કન્સ્ટ્રક્શન ઓફ રેસિડેન્શિયલ હાઉસ. ક્યારે પરચેસ કરી છે? 31 માર્ચ 2020, 1 લાખ રૂપિયાની. ઓકે, તો ઉપર ચેક કરીએ આપણે. જો રેસિડેન્શિયલ હાઉસ છે, રેસિડેન્શિયલ હાઉસ સેલ કરી અને જે કેપિટલ ગેઇન અરાઇઝ થાય છે એ આપણને ક્યાં એડજસ્ટ થાય છે? એની સામે આપણે જો એક્ઝેમ્પશનનો બેનિફિટ લેવો હોય તો આપણે એનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું પડે છે? એઝ પર સેક્શન 54 રેસિડેન્શિયલ હાઉસ સેલ કરી અને રેસિડેન્શિયલ હાઉસમાં ઇન્વેસ્ટ કરીએ તો આપણને જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ અપ ટુ કેપિટલ ગેઇન સુધીની રકમ આપણને પૂરેપૂરી બાદ મળે છે, એક્ઝેમ્પ્ટ થઈ જાય છે. તો એમને 1 લાખ રૂપિયા અહીંયા રેસિડેન્સ હાઉસ પરચેસ બનાવવા માટે લેન્ડ, જમીન ખરીદી છે તો એ 1 લાખ રૂપિયા અમને એઝ પર 54 મળી જશે. અને ખાસ અગત્યની વસ્તુ એક ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કર્યું છે તો અહીંયા મેં તમને જે ડેટ કહી હતી ને, ડેટ ઓફ રિટર્ન ફાઇલિંગ ઓફ રિટર્ન 30 નવેમ્બર છે. બરાબર છે. અને આપણી સેક્શન 54 એવું કહે છે કે હાઉસ ટુ હાઉસ આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ તો એને બિફોર 1 year અથવા આફ્ટર 2 year સુધીમાં ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. તો અહીંયા થઈ જાય છે, તો આપણે એ કરી શકીશું. બેંક ડિપોઝિટ, શું કહ્યું છે? બેંક ડિપોઝિટ, અને એ કર્યું છે ડિસેમ્બર 5, 2020.
હવે બેંક ડિપોઝિટમાં પણ કહ્યું છે ફોર કન્સ્ટ્રક્ટિંગ હાઉસ કન્સ્ટ્રક્ટ કરવા માટે જ, મકાન બાંધકામ કરવા માટે જ એમણે બેંકમાં ડિપોઝિટ કરી છે, પણ આ ડિપોઝિટ એમણે આફ્ટર ડેટ ઓફ રિટર્ન ફાઇલિંગ, બરાબર છે, રિટર્ન ફાઇલિંગની ડેટ પછી કર્યું છે. જો 5 ડિસેમ્બરે કર્યું છે, તો આપણે રિટર્ન ફાઇલ કર્યું હોય ત્યારે તો આપણને ખબર જ ના હોય, કારણ કે આફ્ટર ડેટ ઓફ ફાઇલિંગ ઓફ રિટર્ન છે, તો પછી આપણે આ એક્ઝેમ્પશનમાં 50,000 રૂપિયા લઈ શકીએ નહીં. એટલા માટે આપણને રિટર્ન ફાઇલિંગની ડેટ આપી છે. તો ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કર્યું? બિફોર રિટર્ન ફાઇલિંગ હોય તો એક્ઝેમ્પશન મળી શકે, આફ્ટર રિટર્ન ફાઇલિંગ છે તો એક્ઝેમ્પશન મળી શકે નહીં. નોટિફાઈડ બોન્ડ્સ લીધા છે એમને 5 યર્સના. નોટિફાઈડ બોન્ડ્સ હોય તો 54 EC પ્રમાણે આપણને બાદ મળે છે, અને એ જુલાઈ 5માં કર્યા છે, મતલબ બિફોર નવેમ્બર રિટર્ન ફાઇલ કર્યા પહેલા, તો એ પૂરેપૂરા મળશે. ત્યાર પછી NHAI નેશનલ હાઈવે ઓથોરિટીના બોન્ડ ખરીદ્યા છે, તો એ પણ 54 EC પ્રમાણે મળશે, 3 લાખ રૂપિયા. અને 54 EC એક એવી સેક્શન છે કે એમાં એસેટ તમે કોઈ પણ સેલ કરી હોય પણ ઇન્વેસ્ટમેન્ટ જો બોન્ડમાં કરો છો તો આપણને એ એક્ઝેમ્પશનમાં બેનિફિટ મળે છે. ઇઝ ધેટ ક્લિયર? તો ચલો સ્ટાર્ટ કરીએ કોમ્પ્યુટેશન ઓફ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ફોર મિસ્ટર AS જાડેજા. સૌથી પહેલા એમને રેસિડેન્શિયલ હાઉસ હતું તો એ જોઈ લઈએ. ફૂલ વેલ્યુ કન્સિડરેશન આપી છે 390, ટ્રાન્સફર એક્સપેન્સ 10,000 હતો, તો 380 એમને નેટ કન્સિડરેશન વેલ્યુ થઈ ગઈ. એમાંથી ઇન્ડેક્સ્ડ કોસ્ટ ડાયરેક્ટ આપેલી જ છે 70,000, તો બાદ કરી દઈશું ડાયરેક્ટ 70,000. અહીંયા ઇન્ડેક્સેશન કરવાની જરૂર નથી, બીકોઝ આપણને ઇન્ડેક્સ્ડ કોસ્ટ જ ડાયરેક્ટ આપેલી છે કેલ્ક્યુલેટ કરીને. ઓકે, તો 70,000 માઇનસ કર્યા પછી આપણને મળે છે 3,10,000 લોંગ ટર્મ કેપિટલ ગેઇન. એક્ઝેમ્પશનનો બેનિફિટ એમાંથી મળે છે એઝ પર સેક્શન 54, 1 લાખ રૂપિયા જે આપણે લેન્ડ પરચેસ કરી હતી તો એ 54 પ્રમાણે માઇનસ કર્યા પછી ટેક્સેબલ લોંગ ટર્મ ગેઇન થઈ જશે 2,10,000. જો અહીંયા 54 EC વાળો બેનિફિટ અહીંયા નથી લેતા, કારણ કે એનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 10,50,000 છે, તો એ બીજી એસેટ જે છે એની સામે પણ આપણે લઈ શકીએ છીએ. હાઉસ પ્રોપર્ટીની સામે તો લઈ શકાય છે, બીજી એસેટ છે એની સામે પણ લઈ શકાય છે. તો અહીંયા આપણે હાઉસ પ્રોપર્ટીની જે વેલ્યુ હતી એ ગણતરી કરી, એની સામે હાઉસ માટે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એ કેલ્ક્યુલેટ કરી લીધા, એટલે એની ટેક્સેબલ રકમ આટલી આવે છે. હવે બીજી જે બાકીની 3 એસેટ્સ હતી, જે બાકીની 3 એસેટ જે આપણને આપેલી છે એ એસેટ્સમાં પણ આપણે ચેક કરી લઈએ, તો ત્યાર પછી આપણે ટોટલ એક્ઝેમ્પશન કેટલું થાય છે જોઈ લઈશું. બરાબર, ગોલ્ડ છે, સિલ્વર છે, ડાયમંડ છે. હવે એમાં પણ જોઈએ ગોલ્ડમાં આપણને વેલ્યુ આપેલી છે 8,10,000 અને ટ્રાન્સફર એક્સપેન્સ 81 છે અને ઇન્ડેક્સ કોસ્ટ આટલી છે. તો ફક્ત આપણે કેલ્ક્યુલેશન જ પ્લસ માઇનસ જ કરવાનું છે, બીજું કંઈ છે નહીં, કારણ કે કેલ્ક્યુલેટ કરેલી જ અમાઉન્ટ આપણને આપેલી છે. તો ગોલ્ડ ફૂલ વેલ્યુ કન્સિડરેશન ગોલ્ડની 8,10,000, ટ્રાન્સફર એક્સપેન્સ એમાંથી માઇનસ કરી દીધા, પછી 729 ઇન્ડેક્સ્ડ કોસ્ટ એમાંથી બાદ કરી, તો ટોટલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન મળી જાય છે 6,14,000. એ જ પ્રમાણે આગળ જોઈએ સિલ્વરમાં પણ કન્સિડરેશન વેલ્યુ હતી 296, ટ્રાન્સફર એક્સપેન્સ જે આપેલો તો 6,000 એ બાદ કરીએ તો 2,90,000 મળે છે. અને એમાંથી પણ આપણે ઇન્ડેક્સ્ડ કોસ્ટ માઇનસ કરીએ તો ઇન્ડેક્સ્ડ કોસ્ટ માઇનસ કરતા વેલ્યુ આવે છે આપણી 1,12,000. એ જ પ્રમાણે ફૂલ વેલ્યુ ઓફ કન્સિડરેશન ડાયમંડની આપી છે 6,40,200 અને ટ્રાન્સફર એક્સપેન્સ 32,000 માઇનસ કરીએ અને ઇન્ડેક્સ્ડ કોસ્ટ પણ માઇનસ કરતા એની વેલ્યુ આપણને ટેક્સેબલ મળે છે 1,78,200. ઓકે, તો હવે અહીંયા આપણે ટોટલ જો લોંગ ટર્મ કેપિટલ ગેઇનનું ટોટલ કરીએ 1, 2, 3, 4 જે ચાર એસેટનું આપણને મળે છે એ થઈ જાય છે 11,14,200. અને આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે બોન્ડમાં, એ બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ છે આપણું 7,50,000 અને 3 લાખ જે બિફોર રિટર્ન ફાઇલિંગ કરેલું છે, એટલે આપણને પૂરેપૂરું મળશે એઝ પર સેક્શન 54 EC. કોઈ પણ એસેટ સેલ કરો અને એનામાંથી જે પ્રોફિટ મળે છે અથવા જે રેવન્યુ મળે છે, ઇન્કમ મળે છે, એ ઇન્કમ તમે જો બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો, 5 વર્ષના બોન્ડ હોય જે રિડીમેબલ હોય છે 5 વર્ષ પછી, તો તમને સેક્શન 54 માં એ બાદ મળે છે, એક્ઝેમ્પશન થાય છે. તો અહીંયા આપણે 10,50,000 ટોટલ 11,14,000 માંથી માઇનસ કરી દઈશું, એટલે 64,200. આ 11,14,000 કઈ રીતે મળે છે એ પણ તમને એકવાર ક્લિયર સમજાવી દો. અહીંયા
તો જો સૌથી પહેલા આપણે કઈ પ્રોપર્ટીની ગણતરી કરી હતી? હાઉસ પ્રોપર્ટીની, જેમાં 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આપણે જમીનમાં ખરીદવા માટે કર્યું હતું, એ ઓલરેડી આપણે એક્ઝમ્પ્ટ કરી દીધું. તો 2,10,000 ટેક્સેબલ થઈ ગયા, 6,14,000 ગોલ્ડના થઈ ગયા એટલે 8,24,000, અને પછી સિલ્વર અને ડાયમંડ એ બંનેની વેલ્યુ આપણે પ્લસ કરી એટલે ટોટલ 11,14,200 ટેક્સેબલ અમાઉન્ટ થઈ. અને આ બધી જ એસેટમાંથી આપણે જે રકમ મળી છે એ રકમનું જો ઇન્વેસ્ટમેન્ટ આપણે બોન્ડમાં કરીએ તો આપણને એક્ઝેમ્પશનનો બેનિફિટ મળે છે એઝ પર સેક્શન 54 EC. તો આપણે અહીંયા બાદ કર્યું છે. જે 1 લાખ રૂપિયા બાદ કર્યા એ આપણને ઓનલી ફોર રેસિડેન્શિયલ હાઉસના પ્રોફિટ સામે જ મળે એટલે 1 લાખ મેં ત્યાં બાદ કર્યા, અને 1050 આપણે ટોટલ કરી બધી એસેટમાંથી માઇનસ કરી દીધા. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ ગયો આપણો ક્વેશ્ચન નંબર 6. સોરી 6 હતો કે કયો હતો? જસ્ટ મિનિટ, 8 છે, 8. ઓકે, 8 નંબર. હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર નેક્સ્ટ ક્વેશ્ચન એના પછીનો. હવે જોઈએ સમ નંબર 9. ચલો ફર્સ્ટ તો ક્વેશ્ચન જોઈ લઈએ. ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન ઓફ મિસ્ટર કપિલ દેવ, calculate the taxable amount of capital gain for previous year 1920. Jewelry purchased on 10/3/95 for 2,09,000 was sold for rupees 13,92,410. જ્વેલરી એમણે પરચેસ કરી છે, ઇન્ફોર્મેશન આપી છે આપણને પ્રમાણે જોઈએ તો જ્વેલરી પરચેસ કરી છે 95 માં. ઓકે, જ્વેલરી પરચેસ્ડ ઓન 95 અને 2,09,000 એની વેલ્યુ છે. સેલ કરી છે 13,92,000 માં 2,590. He had paid 2,000 and 4,500 respectively brokerage for purchase and sale. જો પરચેસ માટે જે બ્રોકરેજ કરી છે 2,000 છે અને સેલ્સ માટે જે બ્રોકરેજ આપી છે 4,500 છે. તો આપણે અહીંયા પરચેસની જે બ્રોકરેજ છે એ ધ્યાનમાં નહીં લઈએ, કારણ કે ખર્ચમાં આપણે ખાલી શું બાદ લઈશું અહીંયા? તો આપણને જે આપેલ છે 4,500 સેલ્સ માટેનું, જે આપણે ટ્રાન્સફર એક્સપેન્સ તરીકે કે ખર્ચ તરીકે બ્રોકરેજ તરીકે જે કરીએ તે પરચેસની જે છે એ પરચેસ કોસ્ટમાં એડ થઈ ગઈ હોય તો આપણે એ બ્રોકરેજ ધ્યાનમાં લેવાની નથી. On 3/12/19 he purchased bond of National Highway Authority of India for 4 lakh rupees after 5 years which are repayable after 5 years. એટલે 5 વર્ષના જે બોન્ડ છે એમણે પરચેસ કર્યા છે. In the above transaction, if he has purchased a residential building for rupees 6,93,955 instead of bonds, then what will be the change in your answer? તો અહીંયા એક્ઝેમ્પશન માટે આપણને બે અલગ અલગ ઓપ્શન આપેલા છે. એક એસેટ તો એમણે એક જ સેલ કરી છે જ્વેલરી, પણ એમણે ઓપ્શન બે આપ્યા છે કે જો આ એમણે બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય અને બોન્ડની ડેટ પણ આપી દીધી છે 3rd ડિસેમ્બર 2019. ઓકે, તો એમને કેટલો એક્ઝેમ્પશનનો બેનિફિટ મળે, અને જો એમણે આ રકમ બોન્ડના બદલે રેસિડેન્સ હાઉસમાં ઇન્વેસ્ટ કરી હોય તો એમને એક્ઝેમ્પશનનો કેટલો બેનિફિટ મળે. બરાબર છે, આ પોઈન્ટ અગત્યનો છે ખાસ આ ક્વેશ્ચનમાં. તો ચલો એના વિશે આગળ જોઈએ. ક્વેશ્ચન કેલ્ક્યુલેશન કરી લઈએ. પહેલા તો કેપિટલ ગેઇન કેટલો મળે છે જ્વેલરી. ફૂલ વેલ્યુ કન્સિડરેશન જ્વેલરી માટે આપણને આપેલ હતી 13,92,410. ટ્રાન્સફર એક્સપેન્સ મેં જે કહ્યું એ પ્રમાણે આપણે જે સેલ્સની બ્રોકરેજ હતી એ જ બાદ થશે, પરચેસની બ્રોકરેજ બાદ થશે નહીં. ઓકે, અને લોંગ ટર્મ છે તો આપણે અહીંયા ચેક કરીએ કે એમની ઇન્ડેક્સ કોસ્ટ ગણવી પડશે, અને જે એમણે પરચેસ કર્યું છે એ કર્યું છે 95 મતલબ બિફોર 2001. તો અહીંયા આપણને લાસ્ટ લાઇનમાં જો માર્કેટ વેલ્યુ પણ આપેલી છે, ધ ફેર માર્કેટ વેલ્યુ ઓફ જ્વેલરી ઓન 141 4,40,000, અને ફેર માર્કેટ વેલ્યુ એ વધારે છે એ કન્સિડર કરશું આપણે. ઇન્ડેક્સ નંબર 1, 2 અને 1920 નો આપેલો છે એ જોઈએ છે આપણે. બરાબર, તો આ પ્રમાણે આપણે 440 ની ઇન્ડેક્સ કોસ્ટ ગણીશું તો ઇન્ડેક્સ કોસ્ટ પરચેસની મળી જશે 4,40,000 ઇન્ટુ ઓકે, કેલ્ક્યુલેશન પછી લખી લઈશું. હવે 12,17,600 એમની આપણને મળી જાય છે ઇન્ડેક્સ કોસ્ટ. 4,40,000 ઇન્ટુ 289 ડિવાઇડ બાય 100 કરીશું એટલે મળશે. ઓકે, હવે એમને એક્ઝેમ્પશનના બે ઓપ્શન હતા. તો ફર્સ્ટ ઓપ્શન હતો એમની પાસે એ કે આ રકમ એમણે શું કર્યું છે
બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી છે અને બોન્ડમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો બોન્ડનું ઇન્વેસ્ટમેન્ટ આપણને સૂચના આપી છે કે બોન્ડમાં એમણે 4 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે. કેપિટલ ગેઇન આપણો અરાઇઝ થાય છે 1,13,000 અને મકાનમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો 6,93,000 મતલબ કેપિટલ ગેઇન કરતાં બંને રકમ વધારે છે. પણ ઓપ્શન જે છે એ ઓપ્શન પ્રમાણે આપણે કયો બેનિફિશિયલ રહેશે એ જોવું હોય તો પહેલા તો એ ઓપ્શન અવેલેબલ છે કે નહીં એ ચેક કરવું. તો યસ, જ્વેલરી સેલ કરી અને જો એ બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એઝ પર સેક્શન 54 EC કેપિટલ ગેઇન જેટલો હશે એટલું આપણને પૂરેપૂરી રકમ બાદ મળશે. બટ કન્ડિશન છે વિધિન 6 મંથ ફ્રોમ ધ ડેટ ઓફ ટ્રાન્સફર. આ ઇન્વેસ્ટમેન્ટ એમણે વિધિન 6 મંથની અંદર કરવું પડે. તો શું આ 6 મંથની અંદર કર્યું છે આપણે ચેક કરીએ તો અહીંયા પરચેસ ડેટ સેલિંગ ડેટ આપી છે આપણને 2/5/19 અને બોન્ડમાં પરચેસ કર્યું છે આપણે 3/12/2019 મતલબ 2 મહિનામાં એમણે સેલ કર્યું છે તો મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 6 મંથ કમ્પ્લીટ થઈ જાય છે. પણ એમણે ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કર્યું છે ડિસેમ્બરમાં તો અહીંયા 6 મંથ પછી ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો ઓપ્શન 1 ઇઝ નોટ અવેલેબલ. એમની પાસે ઓપ્શન 1 છે જ નહીં કારણ કે આફ્ટર 6 મંથ કર્યું છે. exemption under section 54 is not available because investment has been made after 6 months from the date of transfer. તો ઓપ્શન 1 આપણે વિચારવાનું જ નથી, એમાં આપણને કોઈ એક્ઝેમ્પશન મળશે નહીં. હવે જો એમણે આ રકમ ઇન્વેસ્ટ કર્યું હોય રેસિડેન્શિયલ હાઉસમાં તો એમને એક્ઝેમ્પશન મળશે જ. કઈ સેક્શન પ્રમાણે? સેક્શન 54F. 54F માં ફ્રેન્ડ્સ એવું કહ્યું હતું કે એની એસેટ્સ, તમે કોઈ પણ એસેટ સેલ કરો છો અને ઇન્વેસ્ટમેન્ટ જો કરો છો રેસિડેન્સ હાઉસમાં અધર ધેન રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી કોઈ મિલકત સેલ કરી હોય અને એની પાસે એક જ મકાન હોય બરાબર, તો એ જો મકાનમાં રોકાણ કરે તો એને 54F પ્રમાણે એક્ઝેમ્પશનનો બેનિફિટ મળે. બટ અહીંયા એક્ઝેમ્પશન એમને ફૂલ મળતું નથી, એક્ઝેમ્પશન મળે છે એમને પ્રપોર્શનેટ અમાઉન્ટ. તો એ પ્રપોર્શનેટ અમાઉન્ટ ફાઇન્ડ કરવા માટે આપણે કેલ્ક્યુલેટ કરીશું આ પ્રમાણે 1,16,310 into 6,93,955 divided by 13,87,910. અહીંયા આ જે કેલ્ક્યુલેશન કરી છે આપણે કઈ રીતે તો એ સમજાવી દઉં તમને. આપણે 54F માં જે ટેબલ તમને મેં સમજાવ્યું હતું એમાં ખાસ જોજો, એના અંદર આપણે 54F જે હતી ને 54F માટે પ્રપોર્શનેટ રકમ ગણવા માટે એક ફોર્મ્યુલા લખી હતી. એ ફોર્મ્યુલા હતી આવી કેપિટલ ગેઇન, જે કેપિટલ ગેઇન મળે છે એ ઇન્ટુ ઇન્વેસ્ટમેન્ટ, જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ ડિવાઇડેડ બાય નેટ કન્સિડરેશન. આ રીતે પ્રપોર્શનેટ રકમ ફાઇન્ડ કરવામાં આવે છે. એટલે એવું કહેવામાં આવે છે પ્રપોર્શનેટ એટલા માટે કે તમને જો નેટ કન્સિડરેશન કેટલું છે અહીંયા 13,87,000 આટલું ઇન્વેસ્ટમેન્ટ કરશું નવા પ્રોપર્ટીમાં ક્યાંય પણ તો એ આપણને પૂરેપૂરા મળશે. આટલું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો એ પૂરેપૂરી રકમ બાદ મળશે. પણ એની સામે તમે ઇન્વેસ્ટમેન્ટ ફક્ત કેટલું કર્યું છે 6,93,000. 13 લાખ સામે આપણે 6,93,000 જ ઇન્વેસ્ટ કર્યું છે તો આપણને પૂરેપૂરી રકમ નહીં મળે પણ એની પ્રમાણસર રકમ પ્રપોર્શનેટ રકમ મળશે. પ્રપોર્શનેટ રકમ આ ફોર્મ્યુલા દ્વારા ફાઇન્ડ કરીશું. તો આપણો કેપિટલ ગેઇન છે, કેપિટલ ગેઇન અહીંયા તો 1,16,300, ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે 6,93,000 અને નેટ કન્સિડરેશન છે 13,87,910. તો પ્રપોર્શનેટ અમાઉન્ટ કેટલી મળે છે 58,155. આટલું એક્ઝેમ્પશન મળશે એઝ પર ઓપ્શન નંબર 2. અને જો ઓપ્શન 2 એ લેશે મતલબ કે એ પ્રમાણે ઇન્વેસ્ટ કરશે તો એમનો ટેક્સેબલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન 1,16,000 માંથી 58,000 સમથિંગ બાદ કરતા 58,155 રહેશે. ઓકે, તો આ થઈ ગયો આપણો ક્વેશ્ચન અહીંયા, જેમાં આપણે સેક્શન 54 નું એક્ઝેમ્પશન માટેની ડિસ્કસ કરી, કઈ રીતે મળે છે એના વિશે જોયું. 6 મંથ પછી આપણે બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એક્ઝેમ્પશન નથી મળતું 54 EC પ્રમાણે. અગાઉના ક્વેશ્ચનમાં આપણે જોયું કે 54 EC નું બેનિફિટ આપણે કઈ રીતે લઈ શકીએ છીએ. તો આપણા જે મેજર પોઈન્ટ જે હતા કેપિટલ ગેઇનની અંદર જે આપણે થિયોરિટિકલ ડિસ્કસ કરી હતી એ બધા જ પોઈન્ટ અહીંયા કવર થઈ જાય છે આટલા ક્વેશ્ચનની અંદર. હવે એક પોઈન્ટ આપણો બાકી છે જે છે સેટ ઓફ એન્ડ કેરી ફોરવર્ડ.
લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ લોસ હોય તો એ લોસને આપણે સેટ ઓફ કઈ રીતે કરી શકીએ અને એને કેરી ફોરવર્ડની શું પ્રોવિઝન છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને એનો પ્રેક્ટિકલ ક્વેશ્ચન પણ આપણે જોઈશું. એ સિવાય શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની કેલ્ક્યુલેશન માટેના ક્વેશ્ચન પણ આપણે હજુ જોયા નથી. તો શોર્ટ ટર્મની અંદર કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ હોતી નથી, જેવી લોંગ ટર્મમાં ઇન્ડેક્સેશન કરવાનું હોય છે, એક્ઝમ્પશનનો બેનિફિટ હોય છે, તો એવી કોઈ પણ પ્રકારની શોર્ટ ટર્મમાં ક્યાંય સ્પેશિયલ પ્રોવિઝન્સ છે નહીં. તો એની કેલ્ક્યુલેશન નોર્મલ થાય છે, એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઠીક છે ફ્રેન્ડ્સ, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી એની પ્રેક્ટિસ કરજો અને જો લેક્ચર તમને ખૂબ પસંદ આવ્યો હોય તો તમારી સાથે જ તમારા ફ્રેન્ડ્સમાં પણ શેર કરજો અને નોટિફિકેશન બેલ પર ખાસ ક્લિક કરજો, જેથી નવા લેક્ચર જે આવે એમને નોટિફિકેશન મળતી રહે અને તમારી તૈયારી ચાલુ રહે. ઓકે ફ્રેન્ડ્સ, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.